નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થતાં જ આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયો છે. આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા પણ જોવા મળ્યા હતા. ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં તપાસનો ધમધમાટ પણ શરૂ થયો હતો. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે બીજી બાજુ સમગ્ર રાજ્યમાં આંગડિયા પેઢીઓ પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડીને બોગસ એકાઉન્ટ અંગેની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. રાજ્યભરની આંગડિયા પેઢીઓ પર બોગસ એકાઉન્ટ અને પેઢીઓના ખોટા વ્યવહારોની ફરિયાદોના આધારે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા હતા. દરોડાને લઈને આંગડિયા પેઢીઓના સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. સમગ્ર રાજ્યમાં 25 જગ્યાઓ પર 40 અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમાં સીજી રોડ પરની એક પેઢીમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે સૂત્રો અનુસાર જે માહિતી પ્રાપ્ત થઈ હતી કે સમગ્ર રાજ્યમાં દરોડા દરમિયાન 10 કરોડ રિકવર કરવામાં આવ્યા છે. દેશમાં એક તરફ આઈપીએલનો ફીવર જામ્યો છે, ત્યારે બીજી તરફ જે સટોડિયાઓ છે કે જે આઈપીએલ પર સટ્ટા લગાવતા હોય છે તેમના વ્યવહારોને ડામવા માટે, વ્યવહારો ન કરી શકે તેના માટે ગુજરાતમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા 40 જેટલી ટીમ બનાવીને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદથી આપણે દ્રશ્યો બતાવીશું. અમદાવાદના સીજી રોડ પર આવેલું ઇસ્કોન આર્કેડ છે કે જ્યાં અત્યારે હાલ જે સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે અહીંયા પહોંચી છે. અને ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ ગુજરાતની જે મોટી સિટી છે ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદની વાત કરીએ તો અહીંયા એચએમ આંગડિયા, ત્યારબાદ પીએમ એન્ટરપ્રાઇઝ અને વી પટેલ એન્ડ કવ, આ જે અલગ અલગ આંગડિયા પેઢી છે ત્યાં સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અને કયા જે આંગડિયા પેઢી દ્વારા કયા બુકી અથવા સટ્ટા સાથે સંકળાયેલા લોકોના જે વ્યવહારો છે તેની આદાન પ્રદાન કરવામાં આવી છે તે તમામ બાબતોનું અહીંયા જે કાર્યવાહી છે તેના પર કરવામાં આવશે. કારણ કે સૌ કોઈ જાણે છે કે જ્યારે કરોડો રૂપિયાની જે લેતી દેતી કરવાની હોય છે ત્યારે સૌ કોઈ આંગણિયા પેઢીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે ખોટી રીતે આંગણિયા પેઢીનો કોઈ ઉપયોગ ન કરી જાય અને જો કોઈ પણ આંગણિયા પેઢી આ પ્રકારનું કામ કરે છે તો તેના પર અત્યારે સીઆઈડી ક્રાઇમ તવાઈ મચાઈ રહી છે. કેમેરામેન ચંદ્રકાંત વોરાની સાથે બીરેન જાદવ, અમદાવાદ. ભારતની મિસાઇલ સિસ્ટમ અને તેના પાર્ટ્સ રિસર્ચ ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીની ભરૂચથી સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી. આરોપીએ ભારતની આંતરિક સુરક્ષાને તોડવા માટે ભારત દેશના સુરક્ષા દળોને ગુપ્ત માહિતી આપી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સીને ગુપ્ત માહિતી મોકલવામાં આવી રહી હોવાનું સીઆઈડી ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું હતું. ત્યારે ફેસબુક આઈડીમાં સોનલ ગર્ગ નામની મહિલાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારે પાકિસ્તાનના હેન્ડલર સોનલ ગર્ગે પ્રવીણ મિશ્રાને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ત્યારે પ્રવીણ મિશ્રા ડ્રોન બાબતની કેટલીક મહત્વની માહિતી પાકિસ્તાનના હેન્ડલર્સને આપી હોવાનું કહ્યું હતું. ત્યારે સીઆઈડી ક્રાઇમે તેની અંકલેશ્વરમાંથી ધરપકડ કરી હતી. પાકિસ્તાન સ્થિત આઈએસઆઈ હેન્ડલર જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી આઈબીએમ ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ. એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવે અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવે છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરે. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન આઈએસઆઈ હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફેન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જે કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરવાની પણ માહિતી મળેલ છે. એ આધારે એફઆઈઆર સીઆઈડી ક્રાઇમમાં નોંધવામાં ગઈકાલે આઈપીસી 123 એન્ડ આઈટી એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ એફઆઈઆર નોંધવામાં આવે છે. તપાસ હાલમાં ચાલી રહ્યો છે. એમાં હાલમાં
પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવી છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ઇફકોની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપેલા બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાનો પરાજય થયો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જયેશ રાદડિયાની જે જીત થઈ હતી, સહકારિયા કહેવાય, જયેશ રાદડિયાને 113 મત મળ્યા હતા, બિપિન પટેલને 67 મત મળ્યા હતા. ત્યારે ભાજપમાંથી બિપિન ગોતાને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. ત્યારે જયેશ રાદડિયા મેન્ડેટ વિરુદ્ધ જઈને ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મતદાન વખતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સાથે જયેશ રાદડિયા, મોહનભાઈ કુંડારિયા સહિતના નેતાઓ પણ ત્યાં જોવા મળ્યા હતા. જયેશ રાદડિયાને ઇફકોમાં ડાયરેક્ટર પદે ભવ્ય વિજય થયો હતો. જયેશ રાદડિયાને 114 મત મળતા જેતપુરમાં ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના તીનબત્તી ચોક, સરદાર ચોકમાં આગેવાનો જયેશ રાદડિયાના સમર્થકો દ્વારા ભવ્ય આતિશબાજી કરીને મોં મીઠા કરાવીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને લોકોમાં પણ ઉત્સાહનો માહોલ હતો. જેતપુર જામકંડોરણાના યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા જ્યારે દિલ્હી મુકામે ઇફકોની ચૂંટણી હતી, ઇફકોની ચૂંટણીની અંદર આપણા જયેશભાઈ રાદડિયાને 114 મતથી જલવંત વિજય થયેલો છે. એ જલવંત વિજયને હિસાબે આજે જેતપુર શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ, એના જે કંઈ સમર્થકો છે, એ લોકો ઉત્સાહમાં આવી અને ઠેર ઠેર આપણે આખા જેતપુરની અંદર દિવાળી જેવો માહોલ જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર ફટાકડાઓ ફોડી અને ઉજવણી કરવામાં આવી રહી. આ વખતે લોકસભા 2024ની ચૂંટણીમાં 2019ની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં ચોક્કસથી મતદાન વધારે થયું છે, પરંતુ શહેરી વિસ્તારના મતદાનમાં થયેલા ઘટાડાએ લોકશાહીને ચિંતામાં મૂકી દીધી છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આ વખતે મતદારોમાં મતદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે શહેરી વિસ્તારમાં મતદારો મતદાનને લઈને નિરાશ પણ જોવા મળ્યા હતા. ત્યારે મતદાનને લઈને આવેલા આ તફાવતના કારણ શું છે, આવો આપને જણાવીએ. લોકસભા 2024ની ચૂંટણીમાં આ વખતે સમગ્ર ગુજરાતમાં જ્યાં ઓછું મતદાન નોંધાયું છે, ત્યાં બનાસકાંઠા જિલ્લાએ બમ્પર મતદાન કર્યું છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં થયેલા મતદાન પર નજર કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન પ્રત્યે ઉત્સાહ દર્શાવ્યો છે. જ્યારે જિલ્લાના શહેરી વિસ્તારની વાત કરીએ, ડીસા અને પાલનપુરની, તો આ વખતે શહેરી વિસ્તારમાં મતદાન ખૂબ જ ઓછું નોંધાયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં થયેલા ઓછા મતદાન અંગે લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોએ શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધાયેલા ઘટાડા અંગે ગરમી અને વેકેશનને જવાબદાર ઠેરવ્યા હતા. અને આ વખતે વોટિંગનું પ્રમાણ ઓછું રહ્યું છે. એનું કારણ એ જ છે કે આ વખતે ભીષણ ગરમી હતી અને વોટિંગના દિવસે જ ગરમી બહુ હતી. એના કારણે લોકો વોટિંગ કરવાથી થોડા દૂર રહ્યા છે. અને આ વખતે શું છે, ગરમીના કારણે લોકોને અવરજવર માટે પરેશાની થવાથી લોકોએ વોટિંગ ઓછું કર્યું છે. સાથે સાથે આ વખતે બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી મે મહિનામાં યોજાઈ હતી અને મે મહિનામાં અસહ્ય ગરમી પડવા ઉપરાંત વેકેશનનો સમય હોવાના લીધે લોકો હરવા ફરવા માટે બહાર ગામ ગયા હોવાના લીધે મતદાન ઓછું થયું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. જે નાની ચૂંટણી હોય, જેમ કે નગરપાલિકાની ચૂંટણી છે, સરપંચની ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી છે, તો એની અંદર જે ઉમેદવારો હોય પબ્લિકના સાથે ડાયરેક્ટ કન્સલ્ટમાં હોય છે અને એકબીજાને ડોર ટુ ડોર મળવા જતા હોય છે. અને આ લોકસભાની ચૂંટણીના અંદર વિસ્તાર વધવાના કારણે ઉમેદવાર ડાયરેક્ટ પબ્લિક સાથે નથી મળી શકતા, એટલે પબ્લિકમાં નિરસતા હોય છે. એ જ કારણ. બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવા છતાં બનાસકાંઠા જિલ્લાનું મતદાન ખૂબ જ મોટી માત્રામાં થયું છે અને તેની પાછળ ગ્રામીણ વિસ્તારનું મતદાન જવાબદાર છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં તો લગભગ 80% જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે ધૂમધકતા તાપમાં પણ થરાદના મતદારોએ જે ઉત્સાહ દર્શાવ્યો છે, તે ઉત્સાહનું કારણ જાણવા માટેનો અમે પ્રયાસ કર્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા થરાદમાં જે ગામમાં વધુને વધુ મતદાન કરવામાં આવશે તેવા 3 ગામોને અનુક્રમે 25 લાખ, 15 લાખ અને 10 લાખની વિશેષ ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. અને આ જાહેરાતને પગલે થરાદના ગામડાઓમાં સૌથી વધુ મતદાન કરવા માટેની હરીફાઈ લાગી હતી.
થરાદની અંદર જે આખા ગુજરાતમાં જે મતદાન થયું એની અંદર બનાસકાંઠા જિલ્લો બીજા નંબરે મતદાનમાં રહ્યો. એની અંદર પણ બનાસકાંઠા લોકસભામાં સૌથી વધુ મતદાન થરાદનું થયું. થરાદમાં પ્રથમ વખત આટલું મોટું મતદાન થયું છે. એની પાછળ એક મુખ્ય કારણ છે કે ત્યાં આપણે વિધાનસભાના અધ્યક્ષ જે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ એક ગામડાઓમાં મતદાનની જાગૃતિ વધે ગ્રામ્ય લોકો એમને એક પ્રપોઝલ મૂકેલી હતી કે જે ગામ સૌથી વધુ મતદાન કરશે અને 25 લાખની ગ્રાન્ટ પ્રથમ નંબરના ગામને, બીજા નંબરના ગામને 15 લાખ, ત્રીજા નંબરના ગામને 10 લાખની ગ્રાન્ટ એમને આપવાની જાહેરાત કરી હતી. એટલે ગ્રામ્ય વિસ્તારમાં એક આ પ્રકારની જાગૃતિ કે આપણા ગામને ગ્રાન્ટ ખૂબ મળે એટલે દરેક ગામોએ લગભગ હરીફાઈ કરી મતદાનમાં. એના કારણે થરાદનું મતદાન વધ્યું એવું મુખ્ય કારણ છે. બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારના મતદાનને બાદ કરતા ગ્રામીણ વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં મોટી સંખ્યામાં વધારો નોંધાયો છે. ત્યારે મતદાનની ટકાવારીમાં થયેલો વધારો કોને ફાયદો કરાવશે અને કોને નુકસાન તે તો આગામી 4 જૂનના ખ્યાલ આવશે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં લેવાયેલા ધોરણ 12ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં 12 સાયન્સના પરિણામમાં મોરબી મોખરે રહ્યું હતું. ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું મોરબી જિલ્લાનું 94.91% પરિણામ પણ આવ્યું હતું. ત્યારે ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહમાં આ વખતે મોરબી જિલ્લો રેકોર્ડ બ્રેક પરિણામ લાવવામાં અગ્રેસર રહ્યો હતો. ત્યારે મોરબીની નવયુગ શાળામાં ભણતા કોટક હરિકૃષ્ણ ધોરણ 12 સાયન્સના જાહેર થયેલા પરિણામમાં જ્વલંત સિદ્ધિ મેળવી હતી. 12 સાયન્સની પરીક્ષા 95% અને 99.96 PR સામે A1 ગ્રેડ મેળવ્યો હતો. બાર વિજ્ઞાન પ્રવાહ માટે ફરીવાર મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં ગૌરવ લઈ શકે એ રીતનું પરિણામ આપણને પ્રાપ્ત થયું છે. સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લો વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં પ્રથમ ક્રમાંકે રહ્યો છે. કુલ રાજ્યનું જો પરિણામ જોઈએ તો 82.45% છે. તેની સામે આપણા મોરબી જિલ્લાનું 92.80% વિજ્ઞાન પ્રવાહનું પરિણામ છે. અને પરિણામની દ્રષ્ટિએ જોઈએ તો કુલ બાળકો આપણા મોરબી જિલ્લાના 1833 બાળકો પરીક્ષામાં બેઠેલા, જે પૈકી 1701 બાળકો પાસ થાય છે. તે પૈકી A1 ગ્રેડ મેળવેલા બાળકો 30 જેટલા છે, જે A1 ગ્રેડ મેળવી અને મોરબી જિલ્લાને ગૌરવ પ્રદાન કરે છે. અને હું નવયુગ વિદ્યાલયમાં ભણું છું. આ બોર્ડના રિઝલ્ટમાં 95% આવ્યા છે અને હું ખૂબ જ ખુશ છું મારા રિઝલ્ટથી. દિનચર્યામાં તો હું રોજ સવારે 4:30 મમ્મીની સાથે જ ઉઠતો હતો અને પછી સ્કૂલનું અને રોજનું 7-8 કલાક સ્કૂલ પ્લસ 7-8 કલાક વાંચવાનું થઈ જતું રોજનું. એ પહેલેથી જ નાનો હતો ને ત્યારથી જ અભ્યાસમાં ખૂબ જ આગળ પડતો છે અને સફળ રહેવા માટે દર વખતે પહેલા ધોરણથી માંડીને અત્યાર સુધી એનો ફર્સ્ટ રેન્ક જ આવ્યો છે. એટલે અભ્યાસ બાબતે તો અમારે એને ક્યારેય કંઈ જ કહેવું પડતું નહોતું. એટલો સફળ થયો છે એટલે અમે આખો પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. સુરતમાં પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ દેશના નાગરિકોનું અપમાન કરતી આવી છે. કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સામ પિત્રોડાએ જ નિવેદન કર્યું હતું તે ભાગલા પાડવા જેવું છે. રંગના કારણે પ્રદેશના ભાગલા પડ્યા છે, ત્યારે દેશમાં ભાગલા પડે તેવા બદ ઇરાદા સાથે આ નિવેદન આપ્યું હતું. કોંગ્રેસની નીતિ છે ભાગલા પાડો અને રાજ કરો. આ નિવેદનના કારણે સૌની લાગણી પણ દુભાઈ છે. કોંગ્રેસના નેતાઓ વારંવાર આ દેશના અલગ અલગ રાજ્યોના અલગ અલગ સૌ ભાઈ બહેનોનો, નાગરિકોનો એ સતત અપમાન કરતા આવ્યા છે. કોંગ્રેસના નીતિકાર કે જેમના નીતિઓના આધારે કોંગ્રેસ પોતાની યુદ્ધ નીતિ કે સરકારની નીતિ પણ ઘડતી હતી. કોંગ્રેસના વર્ષોથી સલાહકાર રહેલા ને રાહુલ ગાંધીના પિતાજી રાજીવ ગાંધીના વખતે પણ કોંગ્રેસના સલાહકાર રહેલા એવા સેમ પિત્રોડાએ જે નિવેદન કર્યું છે, એમણે આ દેશના લોકોને
ભાગલા પાડવાની જે નીતિ છે કે નવી નીતિ આજે જાહેર કરી છે. આજ દિન સુધી આપણે ભાષાના આધારે અલગ પાડવાનો પ્રયત્ન સતત કોંગ્રેસે કરતા આવ્યા, ક્યારેય એકતા એમણે કરી નહીં, થવા દીધી નહીં. આજે રંગના કારણે પ્રદેશના અલગ અલગ ભાગલા પાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે કે અમે એકબીજાથી જુદા છીએ એવો ભાવ બધાના મનમાં પેદા થાય. એના કારણે અખંડ ભારતમાં વસતા તમામ નાગરિકોનામાં પણ ભાગલા પડે એવા ઇરાદા સાથે, એવા બદ ઇરાદા સાથે સામ પિત્રોડાએ આ નિવેદન કર્યું છે. ઇલેક્શનના સમયે જ આવું નિવેદન કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું, જેમાં કચ્છ જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું 84.32%, જ્યારે સામાન્ય પ્રવાહનું 94.23% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં 1312 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા, જે પૈકી 1307 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજ્યનું વિજ્ઞાન પ્રવાહમાં 82.45% પરિણામ જોવા મળ્યું હતું અને કચ્છનું 84.32% પરિણામ આવ્યું છે. રાજ્યમાં કચ્છ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહ 15મો ક્રમાંક આવ્યો છે. કચ્છ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 10,390 જેટલા વિદ્યાર્થીઓ રજીસ્ટર થયા હતા, જે પૈકી 10,362 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અને સામાન્ય પ્રવાહમાં 94.23% સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ્વલંત સફળતા હાંસલ કરી છે. અને આ માટે હું કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને, એમના ગુરુજનોને, એમના આચાર્યશ્રીઓને અને સમગ્ર શિક્ષણની ટીમની સાથે સાથે એમના માતા પિતાને અને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે એ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને જે વિજ્ઞાન પ્રવાહ છે એની અંદર આપણે 21 જેટલા વિદ્યાર્થીઓ એન કેટેગરીમાં આવ્યા છે અને 110 જેટલા વિદ્યાર્થીઓ A2 કેટેગરીમાં છે. એ જ રીતે આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 136 જેટલા વિદ્યાર્થીઓ A1 કેટેગરીમાં છે અને 1344 જેટલા વિદ્યાર્થીઓ A2 કેટેગરીમાં આવ્યા છે, કે જે ગત વર્ષની સાપેક્ષમાં ખૂબ સારી સફળતા છે. અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય છે કે ગત વર્ષે આપણે માનનીય ડીઓ શ્રી સંજય પરમાર સરના નેતૃત્વમાં જે કેટલાક ઇનોવેટિવ કાર્યક્રમો કરેલા, ખાસ કરીને આપણે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આપણે માર્ગદર્શન સેમિનાર કરેલા. ત્યાર પછી આપણે શનિ રવિ અથવા જાહેર રજાના દિવસના વધારાના વર્ગોનું પણ આયોજન કરેલું અને આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પણ આયોજન કરેલું. અને એ જ ઉપક્રમ આ વખતે પણ માનનીય ડીઓસીના માર્ગદર્શન નીચે જાળવી રાખવામાં આવેલો. અને એ પછી આપણે ખાસ કરીને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષા સુધી પણ દરેક શાળાઓ, એમના આચાર્યશ્રીઓ અને માર્ગદર્શક ગુરુજનોએ ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરાવી છે અને એમાં વાલીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે. બસ ખૂબ સારું રિઝલ્ટ છે. સમગ્ર ગુજરાતનું સારું રિઝલ્ટ છે, કચ્છનું સારું છે અને હંમેશાની જેમ માતૃછાયાનું પણ ખૂબ સારું રિઝલ્ટ છે. સાયન્સમાં અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં અમે જેટલું ધાર્યું હતું એટલું સરસ વિદ્યાર્થીઓની મહેનત અને અમારા માતૃછાયાના શિક્ષકો ગુરુજનોની જે માર્ગદર્શન હતું એનું પરિણામ અમને આજરોજ મળ્યું છે. સાયન્સમાં અમારી 2 દીકરીઓ A1 છે અને સામાન્ય પ્રવાહમાં અમારી 17 દીકરીઓ A1 છે અને 70 દીકરીઓ A2 છે. એટલે બંને સ્ટ્રીમમાં સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં બંનેમાં ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે. અને આ રિઝલ્ટ માટે શાળાએ તો મહેનત કરી જ છે, એની સાથે સાથે અમારા માનદ મંત્રી સાહેબ શ્રી મુકેશભાઈ સાહેબ શાહ એમનું અમને સતત માર્ગદર્શન અને પ્રેરણા મળતી રહી છે. સમગ્ર ટ્રસ્ટી મંડળનો સતત અમને જ્યાં પણ જરૂર પડી છે ત્યાં માર્ગદર્શન મળ્યું છે. એની સાથે સાથે કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને સાહેબ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી સંજયભાઈ સાહેબ પરમાર સાહેબનો પણ સતત અમને માર્ગદર્શન મળતું રહ્યું છે. સમગ્ર ડીઓ ટીમના પણ અમે ખૂબ આભારી છીએ અને દીકરીઓનું સપનું પૂરું થયું અને અમારું ધાર્યું પરિણામ મળ્યું એનો આનંદ અને ખુશી છે. મહીસાગરના પ્રથમપુર બૂથ કેપ્ચરિંગનો મામલો જે પ્રમાણે પ્રકાશમાં આવ્યો હતો, સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે ઘટનાને લઈને ચૂંટણી પંચે પ્રથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો હતો, ત્યારે 11મી તારીખે ફરી મતદાન કરવામાં આવશે તેવો ચૂંટણી પંચે આદેશ આપ્યો હતો.
લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 પરખમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી. આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્રેથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે, ભારતના ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરશ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબ સેક્શન 2 હેઠળ 19 દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું. સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવે છે. 2024 के दिवस 123 असेंबली कॉन्स्टिट्यूएंसी संतरामपुर पीसी 19 दाहोद के बूथ नंबर 220 प्रथमपुर विस्तार का एक वीडियो द्वारा कंप्लेन आया था. उसकी जांच और आरओ और ऑब्जर्वर साहब की रिपोर्ट के आधार पर माननीय इलेक्शन कमीशन ऑफ इंडिया ने सेक्शन 58 ऑफ आरपी एक्ट 1951 के तहत पोल में इरेगुलरिटीज़ के कारण पोल को वॉइड करते हुए फ्रेश पोल की सूचना दी है. फ्रेश पोल 11 मई 2024 के रोज़ हमें सूचना करने को दी गई है. पोलिंग पार्टीज़ की रचना करने में आ गई हैं. पॉलिटिकल पार्टीज़ और कैंडिडेट को इसके बारे में लिखित में जानकारी कर दी गई है. साथ ही साथ 6 नोटिफिकेशंस जो कि 48 आवर्स बिफोर पोल, जिसमें कि 3 नोटिफिकेशंस 48 आवर्स के हैं और बाकी के पोल के दिन के हैं, वो हमने एज ए डिस्ट्रिक्ट इलेक्शन ऑफिसर यहाँ से सिर्फ और सिर्फ इस पोलिंग बूथ के जो हद विस्तार में हैं उनके लिए ये जाहिरनामा कर दिया गया है और फ्रेश पोल की पूरी तैयारी. गत 7 तारीखना रोज गुजरातમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન તે કરવામાં આવ્યું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે તો દાહોદ 19 લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં સંસદીય વિસ્તાર તરીકે જાણીતો એવો સંતરામપુર વિધાનસભા છે. સંતરામપુર વિધાનસભામાં એક બૂથ કેપ્ચરિંગનો વિડીયો છે તે વાયરલ થયો હતો. વાત કરવામાં આવે તો જે સંતરામપુર વિધાનસભાનું જે પ્રથમપુર બૂથ છે 220 નંબરનું બૂથ, ત્યાં એક ઈસમ દ્વારા ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારે ચૂંટણી પંચ દ્વારા જે સમગ્ર બાબતની તપાસ કર્યા બાદ જે અહેવાલ પ્રસિદ્ધ થતા ચૂંટણી પંચ હરકતમાં આવીને આગામી 11 તારીખના રોજ ફરીથી પ્રથમપુર 220 નંબરના બૂથનું તે મતદાન છે તે ફરી થવાનું છે. જે ઈસમ છે તેને પણ ધરપકડ કરીને હાલ તેઓને કોર્ટમાં પણ સમક્ષ હાજર કરવામાં આવ્યા હોય તેવા સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ઇન્દ્રવદન પંડ્યા, નિર્માણ ન્યૂઝ, મહીસાગર. દેશભરમાં વીર પુરુષ મહારાણા પ્રતાપજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નમસ્ત સર્કલ ખાતે પ્રતાપ સેના દ્વારા મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પ્રતાપ સેના દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકો મહારાણા પ્રતાપની વીર બને તેવો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ નિમિત્તે આજે શ્રી પ્રતાપ સેના અને હિન્દુ સમાજ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં 36 કોમના 100 લોકો જોડાયા છે અને આ રેલી નમસ્તે સર્કલથી મહારાણા પ્રતાપ સર્કલ સુધી જશે, જેમાં સેંકડો લોકો અમારી જોડે જોડાયા. જીપ સાથે, ઢોલ નગારા સાથે, દેશભક્તિના ગીતો સાથે નાચતા ગાતા અને આતિશબાજી કરતા અમે મહારાણા પ્રતાપ સર્કલ સુધી જોયું અને મહારાણા પ્રતાપજીને પુષ્પાંજલિ અર્પિત કરીશું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની અને દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવા કહ્યા હતા. આ રંગભેદ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી છે. તો તેના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર ભાજપના હોદ્દેદારો અને ગ્રામ્ય ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેના વિરોધમાં સામ પિત્રોડાનું પુતળા દહન કર્યું હતું અને કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, લોકસભાના સંયોજક છોટાઉદેપુર એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સજ્જનબેન રાજપૂત સહિત મોટી સંખ્યામાં ભાજપ શહેર અને ગ્રામ્યના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે છોટાઉદેપુર શહેર અને છોટાઉદેપુર મંડળના કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા સામ પિત્રોડાજીએ જે વાત કરી છે કે ભારત દેશની અંદર દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના લોકોની રંગભેદની વાત કરી છે અને બહારના દુનિયાના દેશો સાથે એમને સરખાવ્યા છે. એ દુર્ભાગ્ય બાબત ગણાય અને એને અમે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર વતી એમને સખત શબ્દોમાં વખોડીએ છીએ. આજે આ એમનું પુતળા દહનનો કાર્યક્રમ કર્યો છે અને એનો અમે આ ભારતીય જનતા પાર્ટી વિરોધ કરી રહ્યા છે. છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના પડવાણી ગામ પાસે વાંસ ભરેલો ટેમ્પો પલટી મારવાની ઘટના બની હતી. આ ઘટનામાં કુલ 3 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. ત્યારે અકસ્માતની ઘટનામાં મોતને ભેટનાર 3 નસવાડી તાલુકાના લોકો છે. વાંસ ભરેલો ટેમ્પો ઢાળ ઉપર પાછો પડતા 40 ફૂટ ખાડામાં ટેમ્પોએ પલટી મારી હતી. ત્યારે ટેમ્પો પલટી મારતાની સાથે જ 6 વ્યક્તિઓ તેમાં દટાયા હતા. ત્યારે આ ઘટનાને પગલે ડ્રાઈવર પણ ફરાર થઈ ગયો હતો. ત્યારે ક્વાંટ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. ગઈકાલે ખવાટ પોસ્ટ વિસ્તારમાં સાંજના 6 વાગે પડવાણી ગામે મેડીના ઢાળ પાસે એક આઈસર ટેમ્પો નીચે ઉતરતા ગફલતભરી રીતે હંકારતા પલટી ખાઈ ગયેલો, જેમાં 2 વ્યક્તિ સ્થળ પર જ મૃત્યુ પામેલ અને એક સ્ત્રીને દવાખાને લઈ જતા રસ્તામાં મૃત્યુ પામેલ અને બાકી બીજા 3 જણ એમાં ઈજાગ્રસ્ત થયેલ છે. ટેમ્પો ચાલક હાલ ફરાર છે, જેની તપાસ કરવી ચાલુ છે. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ એસટી ડેપો ખાતે 6 વાગ્યા પછી કોઈ કર્મચારી ડેપોની અંદર હાજર જોવા ન મળતા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મુસાફરોને તકલીફ પડતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અવારનવાર ડેપોની અંદર આવી ઘટનાઓ બનતી હોય છે અને સાથે 6 વાગ્યા પછી ડેપોની અંદર કોઈ કર્મચારી હાજર જોવા ન મળતા મુસાફરે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. તો અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.